નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. સાવરકુંડલામાં વિનામૂલ્યે શરબત કેન્દ્ર ચાલી રહ્યો છે. સાવરકુંડલાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં શ્રી દિનેશભાઈ બાલચંદ દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે શરબત કેન્દ્ર ચલાવાઈ રહ્યું છે. આ કાળઝાળ ગરમીમાં રાહદારીઓને શરબત પાઈને પેટને ઠંડક આપવાના આ ભગીરથ કાર્યને સૌ કોઈ આવકારી રહ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ મિલનભાઈ દોશી અને નિયામક પરાગભાઈ ત્રિવેદી તથા સ્વયંસેવકો સમગ્ર વ્યવસ્થાનું સુચારુ સંચાલન કરી રહ્યા છે. પરાગ ત્રિવેદી, નિયામક દિનેશચંદ્ર બાલચંદ દોશી ટ્રસ્ટ સાવરકુંડલા. વર્તમાન સમયમાં ઉનાળાની અસહ્ય ગરમી અને ધોમધકતા તાપમાં લોકોને આંશિક રાહત મળે તે હેતુથી દિનેશચંદ્ર બાલચંદ દોશી ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલામાં મહુવા રોડ પર એસટી બસ સ્ટેન્ડની બાજુમાં વિનામૂલ્યે શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ વિનામૂલ્યે શરબત કેન્દ્રમાં વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત તૈયાર કરી વિનામૂલ્યે અહીંયા વિતરણ કરાઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે ઉનાળાની અંદર ચાલુ કરવામાં આવતા શરબત કેન્દ્રનો અવિરતપણે લોકો લાભ લઈ રહ્યા છે. અહીંયા સવારે 11 વાગ્યાથી મોડી સાંજ સુધી આ વિનામૂલ્યે શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરરોજના 3500થી 4000 લોકો આ આયુર્વેદિક શરબતનો લાભ લઈ રહ્યા છે. અમારા ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકાના અનેક ગામોની અંદર દર વર્ષે ઉનાળામાં વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરાઈ રહ્યા છે. તે રીતે આ વર્ષે પણ સાવરકુંડલા શહેર અને તાલુકાના ઘણા ગામોની અંદર વિનામૂલ્યે છાશ કેન્દ્રો પણ ચાલુ કરવામાં આવ્યા છે. અહીંયા સાવરકુંડલા
મહુવા રોડ પર જે વરિયાળી, લીંબુ અને સાકર મિશ્રિત આયુર્વેદિક શરબત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે, તેનો વધારેમાં વધારે લોકોને લાભ લેવા માટે હું આ તકે અમારા ટ્રસ્ટ વતી વિનંતી કરું છું. આભાર. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.